નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ઉત્તર ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ડેફ અને મૂક બધિર માનવ સેવા ટ્રસ્ટ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓ એટલે કે શ્રવણની ક્ષતિ ધરાવતા યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લાની 20 જેટલી શ્રવણમંદ વિદ્યાર્થીઓની ક્રિકેટ ટીમોએ મોડાસા રેલવે ગ્રાઉન્ડ મેદાન પર ભાગ લીધો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ પ્લેયર, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સાથે રોકડ રકમ ખેલાડીઓને ટુર્નામેન્ટમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓના હસ્તે ટ્રોફીઓ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 2 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટના છેલ્લા દિવસે મહેસાણા અને હિંમતનગરની મૂક બધિર ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં હિંમતનગરની ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થતાં દિવ્યાંગ ક્રિકેટરોમાં આનંદ છવાયો હતો. આ ટ્રોફી વિતરણ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી, જીતુ પ્રજાપતિ, આશીષ પટેલ, સંત બાલકદાસજી, સંત મહેશગીરી, રમણભાઈ પ્રજાપતિ અને 2 દિવસીય ચાની નિઃશુલ્ક સેવા આપનાર જગાભાઈ ચાવાડા સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને દિવ્યાંગ યુવાનોનો રહેલો રમતગમત પ્રત્યેનો ઉત્સાહ નિહાળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને સંચાલન દિવ્યાંગ પ્રેમી અમિતભાઈ કવિ અને મૂકબધિર ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ પ્રણામી તથા તેમની ટીમ દ્વારા પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા દિવ્યાંગ યુવાનો ખુશી અનુભવી રહ્યા હતા અને 200થી વધુ દિવ્યાંગ યુવાનોએ વિજેતા હિંમતનગરની ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. वैभव राठौर साथी जोता रहो अरवल्ली न्यूज. नमस्कार. चलो अपना अपना हुनर आजमाए, तुम तीर आजमाओ, हम जिगर आजमाते हैं. घर से मस्जिद है बहुत दूर, चलो यूं कर ले किसी रोते हुए बच्चे को हंसाया जाए. અવાજની દુનિયામાં જ્યારે અવાજ ના સાંભળી શકતા દિવ્યાંગો, શ્રવણમંદો એવા વિદ્યાર્થીઓ કે જેઓ મૂક બધિર છે, માનનીય વડાપ્રધાનશ્રીએ દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે અને અરવલ્લીના મૂક બધિર સેવા ટ્રસ્ટ દ્વારા અને ઉત્તર ગુજરાત ડેફ ક્રિકેટ એસોસિએશન દ્વારા 6 જિલ્લાની લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓએ 2 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. મોડાસાના શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે નગરજનો અને મેયર શ્રી, શિક્ષક સંઘના પ્રમુખ, જીવદયા પ્રેમી અનેક સંસ્થાઓના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સંવેદનાસભર, થ્રિલિંગ, એકદમ હાર્ટબીટ થંભી જાય એવા ક્રિકેટના શોટ સાથે વિરાટ કોહલી પણ ના રમી શકે એ પ્રકારે શ્રવણમંદ વિદ્યાર્થીઓએ ચોક્કા ને છક્કા માર્યા છે અને ક્રિકેટમાં મેદાનમાં પોતાનું કૌવત બતાવ્યું છે. એટલે એક દિવ્યાંગ શું ના કરી શકે. ભારત વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રથમ વખત શ્રવણમંદ વિદ્યાર્થીઓએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્વનિર્ભર દાન મેળવીને, લોકો જોડે હાથ ફેલાવીને દાન પ્રાપ્ત કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. દાતાઓએ મન મૂકીને પૈસા આપ્યા. પણ આ ક્રિકેટમાં આજે સાબરકાંઠા એટલે કે હિંમતનગરની ટીમ વિજેતા થઈ અને એને ટ્રોફી પ્રાપ્ત થઈ છે. એટલે અરવલ્લી, સમગ્ર ઉત્તર ગુજરાત અને દિવ્યાંગો માટે આજનો દિવસ, રવિવાર, ગૌરવનો દિવસ છે. દિવ્યાંગો સક્ષમ બને, દિવ્યાંગોને રોજગારી મળે અને ખાસ માનનીય નામદાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે આ રમતના માધ્યમથી કે ગુજરાતમાં જે શ્રવણમંદ વિદ્યાર્થીઓ છે, બહેરા મૂંગા, એ ધોરણ 12 પછી એ બેકાર હોય છે, રોજગારી નથી, તો એમના માટે બીજા કોઈ એવા ક્ષેત્રોની વ્યવસ્થા થાય કે જેથી કરીને નોકરી મળે અને રોજગાર ઊભા થાય.